રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાઝના ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્ષની ઉજવણી કરાઈ। મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે 813માં ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે। આ ઉર્ષ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે। આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે કે જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીને દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાઓ, બાળકો, બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા। તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા, દરેક ચોકમાં નયાજ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે। બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે નયાજનું જમણવાર રાખવામાં આવે છે। આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે કે જે ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ ચડાવે છે। अस्सलाम वालेकुम। मैं मोहम्मद अमीन कादरी आज बुजुर्ग गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख 7/1/2025 का जुलूस का आयोजन किया गया। ये जुलूस शान शौकत के साथ नियामत माँ की दरगाह से और पंचाटड़ी चौक, जकरिया चौक और गांधी चौक और अश्विन चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा। उसमें सादात किराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर इस जुलूस को पूर्ण किया गया। इसमें सब शरीक होकर सवाब से माला माल। ઉપલેટા શહેર ખાજા ગરીબે નવાજ ન્યાજ કમિટીના પ્રવક્તા આજ રોજ હિજરી 1446 માહે રજબ 6મી તારીખ એટલે કે ઉનકે બાદશાહ ખ્વાજા ગરીબ નવાજનો 813મો ઉર્ષ મનાવવામાં આવી રહ્યો છે। આ ઉર્ષ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે। તે રીતે આજે ઉપલેટા શહેરમાં 786 વર્ષથી શરૂ થયેલો આજે 813મો ઉર્ષ એટલે કે 47 વર્ષથી આ પ્રોગ્રામ ઉપલેટા શહેર ખ્વાજા ગરીબે નવાજ ન્યાજ કમિટી તરફથી રાખવામાં આવે છે અને તે પ્રમાણે આ દિવસ મનાવવામાં છે। આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા નાસિરભાઈ ગુંદા, હમીદભાઈ શેખાની, હમીદભાઈ ગિંદાની, અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, વાહિદભાઈ કોડી, હમીદભાઈ કોડી, મુન્નાભાઈ ચણા, હમીદ શેખાની તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ બનાવવામાં તંત્ર મહેનત કરી રહ્યા છે। આજે 16 થી 17 દિવસના